વાત કરીશું હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે। ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે। દક્ષિણ, ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધી 510.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો હાલમાં રાજ્યમાં સામાન્ય કરતાં માત્ર 1% ઓછો વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની शक्यता। इक्का दुक्का स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा। इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट, कास्टिंग स्पीड जो रहेगा 30 नॉट तक होने का संभावना रहेगा। और तटीय क्षेत्र में अभी रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना। किसान भाई के लिए 18 और 19 के लिए अगस्त के लिए वार्निंग दिया गया है। इसमें जो स्पीड रहेगा स्ट्रॉन्ग विंड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा। સુરતમાં ખાડીપુર નિવારણ માટે હાઇડ્રોલોજી મોડલનું કામ શરૂ થયું છે। જુલાઈમાં 3 વખત ખાડીપુર આવ્યા બાદ બેઠક મળી હતી। કન્સલ્ટન્ટ દ્વારા 188 કિલોમીટર લાંબી ખાડીનો ડ્રોન સર્વે કરાયો। સચિન બ્રિજ, અલથાણ, બમરોલી બ્રિજ પાસે ખાડી પહોળી કરાશે। ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં એસ્કેવેટરથી પણ ખાડી પહોળી કરવામાં આવશે, જ્યાં ખાડીમાંથી 19,000 ઘનમીટર માટી દૂર કરવામાં આવશે। કન્સલ્ટન્ટને 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે તંત્રએ આદેશ આપ્યો છે। કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળ સંકટના એંધાણ છે। હાલ માત્ર 998.09 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ થયો છે। પાણીની ક્ષમતાની સામે માત્ર 9.33% પાણીનો સંગ્રહ છે। 170 નાની સિંચાઈ યોજના પૈકી 97 ડેમમાં સ્તર ચિંતાજનક છે। મધ્યમ કક્ષાના કુલ 20 પૈકી માત્ર 1 ડેમ ઓવરફ્લો થયો છે। જિલ્લામાં પાણીની અછત વધુ ગંભીર બનવાની ભીતિ છે। ખેડૂતોને સિંચાઈના પાણી માટે હાલાકી પડી શકે છે। વર્ષ 2018 બાદ ફરી એકવાર કચ્છમાં જળ સંકટની સ્થિતિ છે। તેની અંદર આપણે જોઈએ તો આપણી પાસે છે ને ટોટલ 170 નાની સિંચાઈ યોજનાઓ અને 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે। તો એની અંદર આપણે જોઈએ તો જનરલી 8 સિંચાઈ યોજનાઓ છે, મધ્યમ સિંચાઈ યોજનાઓ, તેમાં પાણી ખાસું એવું હજી અવેલેબલ છે। 40% ઉપર પાણી આપણો ડેમ ભરેલો છે। અને એક આપણે જે છે આપણે રાપરના ફતેહગઢ ડેમ તે એક ઓવરફ્લો થયેલો છે। બાકી આમ જોઈએ તો નાની સિંચાઈ યોજનાઓ જોઈએ તો 8 નાની સિંચાઈ યોજનાઓ છે તે પૂર્ણ ભરાયેલ જે ડેમ છે એ 8 ડેમ છે નાની સિંચાઈ યોજનાઓમાં। અને 73 એવા ડેમ છે કે જેની અંદર સીલ લેવલ કરતા ઉપર પાણી ભરાયેલ છે, એટલે કે નવા નીરની આવક થયેલી છે। અને આપણે જોઈએ તો 89 ડેમ એવા છે હજી કે જેની અંદર નવા નીરની આવક ખાસી જણાયેલ નથી, સીલ લેવલ કરતા પાણી ઉપર ગયેલ નથી। તો હાલની અંદર જો વરસાદ ખેંચાય તો પશ્ચિમ કચ્છનો વિસ્તાર છે તેને તકલીફ પડે એવું અત્રેથી માનવું છે, પણ આપણે એવી આશા રાખીએ કે આગામી દિવસોમાં વરસાદ સારો પડશે। સુરતમાં ફૂડ પોઈઝનિંગ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની તાત્કાલિક કાર્યવાહી। જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવા માટે સૂચના આપવામાં આવી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં ફૂડ સેફટી અંગે તકેદારીના આદેશ કરવામાં આવ્યા છે। મંત્રીએ પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી। પાલેજમાં 12 વર્ષના બાળકના મોત બાદ કાર્યવાહી કરવામાં આવી છે। 10 જેટલી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગની તવાઈ, શાકભાજી અને કાચા ચિકન જથ્થો નાશ કરવામાં આવ્યો છે। 40 થી 50 કિલો સામગ્રીનો નિકાલ કરાયો છે। ઇન્ડિયન બેકરીમાં પણ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। દુર્ગંધવાળા પફની ફરિયાદ બાદ ટીમ પહોંચી છે। ઇન્ડિયન બેકરીને ક્લોઝર નોટિસ ફટકારાઈ છે। તમામ પફનો જથ્થો પણ કચરામાં નિકાલ કરાયો છે। વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવા માટે તાત્કાલિક ફૂડ વિભાગની કાર્યવાહી અને અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જીબીએસના વધુ નવા કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, જેની સામે પીડિત પરિવારોમાં ભારે ચિંતા અને આર્થિક બોજનો સામનો કરવો પડી રહ્યો છે। લુણાવાડામાં જીબીએસની સતત ત્રીજી વખત પીડાતી માસૂમ દીકરીના પિતા અને પરિવારજનોએ આ બીમારીની મોંઘી સારવાર સામે પોતાની વેદના ઠાલવતા સરકાર આ રોગનો આયુષ્માન
કાર્ડમાં સમાવેશ કરે, નિઃશુલ્ક સારવાર તેમજ યોગ્ય વેક્સિનની વ્યવસ્થા કરે તેવી અપીલ કરી છે. હાલ જિલ્લામાં શંકાસ્પદ કેસોનો આંકડો 7 પર પહોંચતા વડોદરાની રેપિડ રિસ્પોન્સ ટીમે અસરગ્રસ્ત વિસ્તારો અને શાળાઓની મુલાકાત લીધી છે, જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા 24 શાળાઓમાં 33 ટીમો બનાવી બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ તેમજ ખાદ્ય પદાર્થોની દુકાનોમાં સઘન તપાસ શરૂ કરાઈ છે. આરોગ્ય વિભાગે આ રોગ ચેપી ન હોવાનું સ્પષ્ટ કરી લોકોને ગભરાયા વગર સ્વચ્છ પાણી, ખોરાક લેવા માટે સાવચેતી રાખવા અપીલ કરી છે. મારી છોકરી વેન્સી પટેલ, જેને 2021માં ફર્સ્ટ ટાઈમ GBS થયો હતો, એની અંદર એને ખર્ચો થયેલો અંદાજિત 15 લાખ રૂપિયા. એ ખર્ચો આર્થિક રીતે અમે એટલા બધા સક્ષમ નથી, એટલે એ ખર્ચો અમારથી પોકી વળે એવો નહોતો. તો એ વખતે અમને NGO મિલાપમાંથી સહારો મળ્યો, એમણે સપોર્ટ કર્યો, થોડો ઘણો સપોર્ટ ડૉક્ટરે બી કર્યો. એના પછી એ નોર્મલ થઈ ગઈ એકાદ વર્ષમાં, અને પછી એ સ્કૂલ જવા માંડી. ત્યાર પછી 2025માં ફરી એને GBS થયો સેકન્ડ ટાઈમ. ત્યારે બી ડૉક્ટર એવું જ કહેતા કે સેકન્ડ ટાઈમ નથી થતો, પણ થયો. સેકન્ડ ટાઈમમાં તો થોડું જલ્દી રિકવર આવી ગઈ, 15 દિવસમાં રિકવર થઈ ગયેલી, પણ એની અંદર બી કોસ્ટલી 8 થી 10 લાખ રૂપિયા થઈ ગયેલા મારા. થર્ડ ટાઈમ હમણાં જ થયો છે, 5મા મહિનામાં જ એને 17 તારીખે અમે લોકો એડમિટ અમદાવાદ કરેલી. ત્રણેય ટાઈમમાં એને વેન્ટિલેટર પર જવું પડ્યું છે. મેં આર્થિક રીતે બહુ ભાગી જાય એટલો ખર્ચો થાય છે આમાં. આજે સરકારને અંગત રીતે એક રિક્વેસ્ટ છે કે આ રોગની પાછળ કોઈક રિસર્ચ કરી અને કાર્ડમાં લે અને સરકારી દવાખાનામાં આ રોગની ટ્રીટમેન્ટ મળી રહે તો સામાન્ય પ્રજા અથવા તો મનુષ્યને પણ પોસાય તેવી મારી સરકારને એક વિનંતી છે. અત્યારે હાલ મહીસાગરમાં અગાઉ 5 કેસ હતા, બીજા 2 નવા કેસ શંકાસ્પદ રીતે ઉમેરાયા છે, જેમાં એક કડાણા और એક લુણાવાડાનું છે. અને સાથે સાથે અત્યારે ટોટલ 7 કેસ છે, 7માંથી 3 હજી દાખલ છે और 3 સાજા થઈને ઘરે આવી ગયા છે और એકનું શંકાસ્પદ રીતે મરણ થયેલું છે. આજે અમારી ટીમ દ્વારા કોઠંબા વિસ્તારની મુલાકાત લીધી. ત્યાં નેન્સી બેન એક પેશન્ટ હતા, જેને 2021માં અગાઉ આ એપિસોડ થયેલો હતો. એ વખતે અમારી ટીમ દ્વારા સંપૂર્ણ સ્ટૂલ સેમ્પલ ઓર તપાસ કરેલી હતી. પછી આને 2024માં ફરી થયો और અત્યારે હાલમાં આને 7મા મહિનામાં ફરી 5મા મહિનામાં ફરી એક વખતે આને GBSના લક્ષણ થયા છે. આપણી પાસે આજે વેન્સી પટેલ 9 યર ફિમેલ પેશન્ટ આવ્યું છે, જે GBSથી પીડાતું હતું એકચ્યુઅલી. અને ગઈકાલે જ આપણે ટ્રેક્યોસ્ટોમી રિમૂવ કરી હતી અને આજે ઓક્સિજન થોડું ડાઉન થયું છે અને થોડું એસ્પિરેશન ન્યુમોનાઇટિસ જેવું લાગી રહ્યું છે. એટલે આજે આપણે અહીંયા એડમિટ કર્યા છે. ઓક્સિજન અત્યારે મેન્ટેન કરી રહી છે ઓક્સિજન આપવા બાદ, અને થોડું ઇન્ફેક્શન ફેફસાનું લાગી રહ્યું છે, તો આગળ બીજી તપાસ આપણે ચાલુ છે. સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં જોખમી વીજપોલ છે. કેમ્પસની અંદર જ વીજપોલ જોખમી હાલતમાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. MGVCLમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે, તો રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ નથી લાવવામાં આવતું. કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. મોટી હોનારત સર્જાય તે પહેલા જ ઉકેલ લાવવા માંગ ઉઠી છે. મારા કેમ્પસમાં ઇલેક્ટ્રિકના થાંભલા છે, વર્ષોથી આ સંસ્થામાં વિદ્યમાન છે. વારંવાર GB ઓફિસને MGVCLને વિનંતી કરીએ છીએ, આવેદન લખીએ છીએ, ટેલિફોનિક અને મૌખિક પણ રૂબરૂમાં જઈને પણ એમને જાણ કરેલું છે, પરંતુ કોઈ પણ કારણોસર કે ગંભીરતાથી લેવામાં આવતું નથી અને આ થાંભલાને દૂર કરવામાં નથી આવતું. અત્યારે ચોમાસાનો સિઝન છે, ગમે ત્યારે આ ઘટનાઓ ઘટી શકે છે. હમણાં જ તત્કાલમાં બરોડામાં એક ઘટના ઘટી છે, જે આપ બધા જાણો છો. માટે મારે નમ્ર નિવેદન છે ને હું ઈચ્છું છું કે મારા કેમ્પસને સિક્યોર કરવામાં આવે અને આ થાંભલા જે છે ઇલેક્ટ્રિકના જે DP છે અને થાંભલાઓ છે એ દૂર થાય, જેથી મારા વિદ્યાર્થીઓને, સાવલીના કોઈ નગરજનોને નુકસાન ન થાય. જૂનાગઢના ગિરનાર પર 25 ટ્રેકર્સ તૈનાત રહેશે. યાત્રાળુઓ અને વન્યજીવોની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સીડી, જૂની સીડી અને દાતાર માર્ગ પર નજર રખાશે. વિશેષ તાલીમ બાદ ટ્રેકર્સે આજથી
પોતાની ફરજ નિભાવી રહ્યા છે. વન્યજીવોની હિલચાલ અંગે તંત્રને આગોતરી જાણ કરાશે. સિંહે બાળકોનો શિકાર કર્યા બાદ સરકારે એસઓપી નક્કી કરી હતી. માનવ અને વન્યજીવન સંઘર્ષ અટકાવવા માટે જૂનાગઢ વન વિભાગની આ પહેલ છે. ગીરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગનો સપાટો. 4 મહિનામાં 75 ગુના નોંધાયા. 13,30,000નો દંડ વસૂલાયો છે. છેલ્લા 4 મહિનામાં અલગ અલગ પ્રકારના કુલ 75 ગુના નોંધાયા. વન વિભાગે કાર્યવાહી કરી 13,30,900નો દંડ વસૂલાયો છે. તાજેતરમાં ગીર પૂર વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી. ગીર પૂર વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પકડણી તથા શિકાર કે શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો હોવાની ગંભીર ઘટના બની છે. ત્યારે જાફરાબાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ એમ.એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપી અલ્પેશ વાઘેલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કર્યો છે. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે. જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે જેલ હવાલે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 હથિયાર સાથે રીઢા ગુનેગારને દબોચી લીધો છે. માલિયાસણ ચોકડી પાસેથી ધીરુ કુકડિયાની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી 2 તમંચા અને 2 પિસ્તોલ જપ્ત કરાઈ છે. મધ્યપ્રદેશથી હથિયારો લાવી વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. અગાઉ વિજય અને રિપલને પણ હથિયારો વેચ્યા હતા. રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર વેચવાવાળા માણસોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. એ ડ્રાઈવના ભાગરૂપે અગાઉ પણ 4 હથિયારો પકડી પાડવામાં આવેલ હતા અને એ જ ગુનામાં વોન્ટેડ આરોપી ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા જે સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે એ જૂના ગુનામાં વોન્ટેડ હતા. અને આજે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એ રાજકોટ શહેર આવે છે. તો રાજકોટ શહેર આવતી વખતે માલિયાસણ ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એમની પાસેથી 4 હથિયારોને પકડી પાડવામાં આવેલ છે. એમની પાસેથી કુલ 4 હથિયારો જેમાં 2 દેશી બનાવટની પિસ્ટલ છે અને 2 દેશી બનાવટના તમંચા છે. આમ આ રીતે 4 હથિયારો પકડી પાડવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં પતિએ કરી પત્નીની હત્યા. વઢવાણના મૂળચંદ રોડના માનવ મંદિર પાસે હત્યા થઈ છે. પત્નીને છરીના ઘા ઝીંકી હત્યારો પતિ ફરાર થયો. પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું છે. ઘરકંકાસમાં હત્યા નિપજાવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વિરડિયા ગામથી દેવ ચોકડી થઈ અમદાવાદને જોડતો કરોડોના ખર્ચે બનેલા મુખ્ય ડામર રસ્તો સામાન્ય વરસાદમાં જ બિસ્માર બનતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની પોલ ખુલ્લી પડી છે. અંદાજિત 3 વર્ષ અગાઉ લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચે બનાવેલા આ રસ્તામાં નબળી ગુણવત્તાના કામના કારણે દર વર્ષે ચોમાસામાં ઠેર ઠેર મોટા ખાડા પડી જાય છે, જેનાથી વાહન ચાલકો સ્થાનિકો અકસ્માતો ભોગ બની રહ્યા છે. વિરણિયા ચોકડીથી દેવને જોડતો હાઈવે રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે લોકો જે મુસાફરી કરી રહ્યા છે એને
જીવના જોખમે મુસાફરી કરવાની થાય. અહીંયા તમે જોઈ શકો છો કે વિરણિયાથી દેવ સુધીનો હાઈવે કે જ્યાં વારંવાર તંત્ર સમક્ષ અમે રજૂઆતો પણ કરેલી છે, તે છતાંય અહીંયા આનું કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી. આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હાઈવે છે, તેમાં અહીંયા તમે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો જ છે. લુણાવાડા મત વિસ્તારના તમામ રસ્તાઓ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે, ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં બહુ જ મુશ્કેલી પડી રહી છે. તો આવતીકાલે બનાસકાંઠા વાવ થરાદમાં સીએનજી પંપો બંધ રહેશે. બનાસકાંઠા વાવ થરાદમાં આઈઆરએમ સીએનજી પંપ બંધ રહેશે. પંપ સંચાલકો અને મેનેજમેન્ટ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. માંગોનો ઉકેલ ન આવતા પંપ સંચાલકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. આવતીકાલે બનાસકાંઠા વાવ થરાદના 65 પંપો બંધ રહેશે. કંપની દ્વારા અમારી જે માંગો હતી એ બાબતે તટસ્થ નિર્ણય કરવાની વાત તટસ્થ નિર્ણય નથી કર્યો અને એવું કીધું છે ઉપર ચાલુ કે ભાઈ અમે કરીશું, પરંતુ ક્યારે કરીશું, શું કરીશું એનો કોઈ નિર્ણય આપ્યો નહીં. એટલે અમારી માંગો કંપની દ્વારા હજી સુધી સ્વીકારવા નથી આવી. અમારો જે નિર્ણય હતો કે કાલે બનાસકાંઠા વાવ થરાદના 65 સીએનજી પંપ બંધ રહેશે, એના ઉપર અમે એડીકમ છીએ અને આવતીકાલે દરેકે દરેક પંપ બંધ રહેવાના છે, વાતમાં નિશ્ચિત છીએ અમે. ગાંધીધામ મુન્દ્રામાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી. ટેક્સ ચોરી અને હિસાબોમાં ગેરરીતિની શંકામાં તપાસ હાથ ધરાઈ. બંદર વિસ્તારના વેપારી જૂથો અને કંપનીમાં તપાસ કરાઈ. આઈટીની ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ. ડિજિટલ ડેટાની પણ તપાસ કરવામાં આવી. હાલ વેપારીઓ અને કંપનીમાં સર્ચ ઓપરેશન ચાલુ. ક્રિકેટર અક્ષર પટેલ અંબાજી મંદિરે પહોંચ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અક્ષર પટેલે પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા. માતા પિતા, પત્ની, પુત્ર સાથે માતાજીના દર્શને પહોંચ્યા. મહારાજે ચુંદડી સાથે આશીર્વાદ આપ્યા. શ્રી યંત્ર અને ભૈરવજી મંદિરના દર્શન પણ કર્યા. ભટ્ટજી મહારાજના આશીર્વાદ ગાદી પર લીધા, જ્યાં પ્રશંસકોએ અક્ષર પટેલ સાથે ફોટો પડાવ્યા. અમદાવાદમાં એનઆરએઆઈ ફૂડ ડિલિવરી સમિટ યોજાશે. 20 ઓગસ્ટે ખાનગી હોટેલમાં કાર્યક્રમ યોજાશે. સમિટમાં 5000થી વધુ રેસ્ટોરાં માલિકો જોડાશે. ફૂડ ડિલિવરી ટેકનોલોજી પર મંથન કરાશે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે પણ ચર્ચાઓ કરાશે. ફૂડ સેફટી અને ગુણવત્તા પર વિશેષ ચર્ચા કરાશે. સમિટમાં ગુજરાતના ફૂડ ઉદ્યોગને નવી રાહ મળશે. 19 અને 20 તારીખે અમે લોકો એક નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં લાવવા જઈ રહ્યા છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી બધા જ નેશનલ બ્રાન્ડના ઓનર્સ, જે બધાના કો ફાઉન્ડર્સ અહીંયા આવી રહ્યા છે. એટલે લગભગ 900થી વધારે મહેમાનો ઓલ ઓવર ઇન્ડિયાથી આવી રહ્યા છે. ત્યાં 5000થી પણ વધારે લોકો ગુજરાતથી અને 39 ડિફરન્ટ સિટીઝ ફ્રોમ ઇન્ડિયાથી આવી રહ્યા છે. અને ત્યાં ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ અને ઘણી બધી ગુજરાતની બ્રાન્ડ્સનું એમઓયુ થવાનું છે ગિફ્ટ સિટી અને ગુજરાત ગવર્મેન્ટ સાથે. અને કોમનવેલ્થના માટે કરીને હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત પ્રિપેર થઈ રહ્યું છે. અને જ્યારે પણ 2030માં કોમનવેલ્થ આવશે ત્યારે એવી કોઈ ક્વિઝીન નહીં હોય, એવી કોઈ ડિશ નહીં હોય કે જે ગુજરાતમાં નહીં મળતી હોય. અમદાવાદમાં શાળાઓની કેન્ટીનમાં ફૂડ વિભાગની ચકાસણી. અમદાવાદ શહેરની 6 શાળાઓમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. નારણપુરા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગંદકી મળી આવી. કેન્ટીનમાંથી સડેલા શાકભાજી અને એક્સપાયરીનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ સેન્ટ ઝેવિયર્સની કેન્ટીન સીલ કરાઈ છે. અન્ય શાળાઓની કેન્ટીનમાં પણ સેમ્પલ લેવાયા છે. કોર્પોરેશન દ્વારા આજે શહેરની બધી પ્રાઇવેટ સ્કૂલોમાં જે કેન્ટીન ચાલી રહી છે એની તપાસ હાથ ધરવામાં આવી. અત્યાર સુધી લગભગ 6 જેટલી સ્કૂલોમાં જેમાં કેન્ટીન ચાલી રહી છે તેની તપાસણી કરવામાં આવી છે. જે દરમિયાન એક સ્કૂલ જે નારણપુરા ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી અને જેની કન્ડિશનમાં વેજીટેબલ્સની જોવા મળી. વધુમાં જે એક્સપાયર ડેટની પ્રોડક્ટ્સ પણ એ જગ્યાએથી મળી આવી. તો જે કેન્ટીનને આજરોજ સીલ કરવામાં આવી છે. પાટણમાં તહેવાર પહેલા ફૂડ વિભાગની તપાસ. જૂનાગંજ બજારમાં સઘન તપાસ હાથ ધરાઈ. તન્ના ટ્રેડર્સમાં શંકાસ્પદ ચટણીના નમૂના લેવાયા. 678 કિલો લાલ ચટણીનો જથ્થો સીઝ કરાયો. 20,340 કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પેઢીને સ્વચ્છતા બાબતે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ છે. નમૂનાના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી થશે. ફોરેસ્ટ ગાર્ડના જામીન માટે હાઈકોર્ટની અનોખી શરત. વૃક્ષ કાપવાના કેસમાં જામીન માટે શરત મૂકી છે. પાલીતાણાના રાજસ્થળી ગામે વૃક્ષો કાપ્યા હતા.
બંને ફોરેસ્ટ ગાર્ડે પોતાના ખર્ચે હવે વૃક્ષો વાવવા પડશે. કલ્પેશ ડાભી, કરશન ગોહિલે 1700 વૃક્ષો વાવવા પડશે. રાજસ્થળી બીટના જંગલમાં વૃક્ષારોપણ કરવું પડશે. 15 દિવસમાં વૃક્ષો વાવી અને 3 વર્ષ કરવાની છે જાળવણી. વૃક્ષારોપણમાં બેદરકારી જણાય તો જમીન રદ પણ થઈ શકે છે. 1690 વૃક્ષો ગેરકાયદે કાપ્યા હતા અને બંનેની ધરપકડ થઈ હતી. સુરતના નાસીનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કેટલીક બાબતોનો સ્વીકાર કર્યો. 29 મકાન સંપૂર્ણ અને 35 મકાન આંશિક રીતે તોડાયાનો સ્વીકાર કરાયો છે. 35 આંશિક રીતે તૂટેલા મકાનોના રિનોવેશન થઈ શકે. તૂટી ગયેલા 29 મકાનોના અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે રાખી શકાય. બેસ્ટ પોલીસ ચીફમાં ગુજરાતના 3 આઈપીએસને સ્થાન મળ્યું છે. ફેમ ઇન્ડિયા અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા સર્વે કરાયો હતો. ભારતના 100 પોલીસ અધિકારીઓમાં ગુજરાતના 3 આઈપીએસને સ્થાન મળ્યું છે. વડોદરાના ડીસીપી જગદીશ ચાવડાને સ્થાન મળ્યું છે. અમદાવાદના ડીસીપી હર્ષદ કુમાર પટેલને પણ સ્થાન મળ્યું છે. ખેડાના એસપી વિજય પટેલની પણ બેસ્ટ પોલીસ ચીફ તરીકે પસંદગી થઈ છે. જગદીશ ચાવડા છેલ્લા 1 વર્ષથી વડોદરામાં ફરજ બજાવે છે. ક્રાઇમ નિયંત્રણ, નાગરિક સુવિધાને લગતી કામગીરીના માપદંડો. સમાચારો પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના યુએસ પ્રવાસનો આજે બીજો દિવસ. અલગ અલગ સેક્ટર્સના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. સેમિકન્ડક્ટર, એઆઈ, એજ્યુકેશન ટેકના અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બેઠક. હેલ્થ ટેક, ગેમિંગ, ડીપ ટેક સેક્ટર્સના અગ્રણીઓ સાથે બેઠક કરી ગુજરાતને ફ્યુચર સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા આહવાન કરવામાં આવ્યું છે. ગુજરાતને ટેકનોલોજી ઇનોવેશન ઇકોસિસ્ટમ પાર્ટનર બનાવો. સપ્લાય ચેઇન માટે લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર બનશે ગુજરાત. રોકાણકારોને વાયબ્રન્ટ સમિટ 2027માં સહભાગી થવા પણ આમંત્રણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રશિક્ષણ મહાઅભિયાન 19 ઓગસ્ટ સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન. પિરાણા કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આ આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં પ્રેરક શાહ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા હાજર રહ્યા. પ્રદેશથી લઈને બોર્ડ સ્તરના કાર્યકર્તાઓની આ અભિયાનમાં હાજરી જોવા મળી છે. સોશિયલ મીડિયા, એઆઈ, નમો એપ સહિતના વિષયો પર માર્ગદર્શન. મહાઅભિયાન મામલે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે નિવેદન પણ આપ્યું છે. કહ્યું, પંડિત દીનદયાળ પ્રશિક્ષણ યોજના હેઠળ વિવિધ વર્ગોનું આયોજન. અલગ અલગ વિષય અને ક્ષેત્ર પર કાર્યકરોને પ્રશિક્ષણ અપાશે. બૂથ લેવલથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી કાર્યપદ્ધતિનું પ્રશિક્ષણ. વિવિધ વક્તાઓ દ્વારા 11 સત્રોમાં જ્ઞાન આપવામાં આવશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરનો પ્રશિક્ષણ વર્ગ 17, 18 અને 19 તારીખ 2 રાત્રિ અને 3 દિવસનો એ કલ્કીધામ પિરાણા ખાતે યોજવામાં આવેલો છે. અલગ અલગ 11 સત્રો, જેમાં ભાજપનો ઇતિહાસ વિકાસ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, કાર્યપદ્ધતિ એવા અલગ અલગ વિષયોના પ્રદેશમાંથી નિર્ધારિત થયેલા વક્તા એ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપશે. સવારે 5:30 વાગ્યાથી શરૂ થઈ અને રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ સત્રો, સવારે યોગનો કાર્યક્રમ અને રાત્રિ કાર્યક્રમ, એવી જ રીતે એક પરિવાર ભાવની ભાવનાથી આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભુજમાં કચ્છ ભાજપના પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પંડિત દીનદયાળ પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા. જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓને સંગઠન વિચારધારા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. તો ભાજપના રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તા અમદાવાદ પહોંચ્યા. ભાજપે સામાન્ય કાર્યકર્તાને મોટી જવાબદારી સોંપી તેવું કહ્યું છે. તેઓએ કહ્યું કે દેશના લોકોને ભાજપ સાથે અપેક્ષા છે. સમસ્યાનું નિરાકરણ આવે તે પ્રકારના કામ કરાશે.
ગોવામાં વંદે માતરમ ગીતની 6 લાઇન ગાવાને લઈને પણ નિવેદન આપ્યું છે. વંદે માતરમ ગીતને લઈ કોંગ્રેસની પોલ ખુલ્લી પડી છે. નીતિન નવીનની નવી ટીમમાં રોહન ગુપ્તાને સ્થાન મળ્યું છે. चाहूँगा कि एक सामान्य कार्यकर्ता को इतनी ज़्यादा जिम्मेदारी दी, इतनी बड़ी जिम्मेदारी दी. भारत की अपेक्षाएं जो भाजपा से हैं वो पूरा करने के लिए अब ऐसी टीम बनेगी जो 24/7 जनता की अपेक्षा है, जनता क्या चाहती है भाजपा से. क्योंकि जब ज़्यादातर राज्यों में भाजपा की सरकार है, हमारी जिम्मेदारी भी ज़्यादा है. उसी जिम्मेदारी का वहन करने के लिए टीम का गठन किया है. मैं विश्वास दिलाता हूँ नेतृत्व को और देश की जनता को, जो भी दायित्व दिया जाएगा उसको उस तरीके से निभाएंगे कि देश के जो भी वर्ग हैं सबकी अपेक्षाएं पूरी हो और जो हम विकसित भारत का हमारा सपना है वो पूरा करने में हम हमारा योगदान दें. कांग्रेस की असलियत एक्सपोज हो चुकी है. हमने देखा कि पहले कैसे दिल्ली में ये कहा गया, देखिए हमने तो 6 कड़ियाँ ही गाई है, क्यों विरोध हो रहा है. हमने तो विरोध नहीं किया. जो उनके नेतृत्व है उन्होंने खड़गे जी के लिए कुर्सी मंगवाई, केरल में वापस नहीं गाया गया, वो गोवा में ये है. तो यही तो असलियत है ना. पहले ही बोल देते कि नहीं हमको नहीं गाना है, खत्म हो गई बात. आप वापस देश की जनता को गुमराह करना, पूरे मीडिया में ये कहना नहीं हमने ये नहीं कहा, आप डबल बात क्यों करते हैं. नहीं है तो नहीं है, असलियत जो है देश के सामने आने दीजिए. તો હેમાંગભાઈ જોશી ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. વડોદરા ભાજપ કાર્યાલય ખાતે હેમાંગભાઈ જોશીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત અને વડોદરાના યુવા કાર્યકર્તાઓને જવાબદારી સમર્પિત કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ હેમાંગભાઈ જોશીએ કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે યુવાનોને જોડવાનો પ્રયાસ કરીશું. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીના નેતૃત્વમાં એક રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી અને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણાની અંદર યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ગુજરાતના એક યુવા મોરચાના કાર્યકર્તાની જ્યારે ઘોષણા કરવામાં આવી અને એક એવો કાર્યકર્તા કે જેના ઘરે કોઈ બીજું રાજકારણી નથી, એવા એક યુવાન કે જે ભણતા ભણતા વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા કરતા આગળ આવી અને વિવિધ જવાબદારીઓનું વહન કરતા કરતા વડોદરાની જનતાના આશીર્વાદથી એક સાંસદ તરીકે દાયિત્વ મળ્યું. ત્યારબાદ પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી એમની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો. તો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વર્ષાબેન દોશીની વરણી કરવામાં આવી. વર્ષાબેન દોશીના નિવાસસ્થાને લોકોએ અભિનંદન પાઠવ્યા. સુરેન્દ્રનગર ભાજપના હોદ્દેદારો આગેવાનોએ અભિનંદન પાઠવ્યા. મોં મીઠું કરાવી સાલ ઓઢાડી શુભકામનાઓ પાઠવી છે. ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ. ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં વખતો વખત કાંઈ ને કાંઈ જવાબદારી મળી છે અને એમાં આ નવી જવાબદારી એટલે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેના નામની મારી ઘોષણા થઈ છે. ખૂબ ખુશી થાય છે અને એટલું ચોક્કસ કહીશ કે આ કામ માટે મારી જે પસંદગી થઈ છે એના માટે હું અમારા શિસ્તસ્થ નેતૃત્વનો હૃદયથી ખૂબ આભાર માનું છું. નાના એવા કાર્યકર્તાથી શરૂ કરેલી સફર ક્રમશઃ નાની મોટી જવાબદારી નિભાવતા આજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે. કારણ કે ગુજરાતમાં પણ એક મહિલા તરીકે મારું સ્થાન નક્કી થયું છે, એનો પણ મને બહુ આનંદ છે. સુરેન્દ્રનગરની તો હું કાર્યકર્તા છું, સુરેન્દ્રનગરની જ વતની છું, એટલે સ્વાભાવિક છે કે આખા જિલ્લાને મારા આ નામની ઘોષણાથી ખૂબ જ આનંદ થયો હોય. તો હિંમતનગરમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની મુલાકાત સમયે વિવાદ થયો. કોંગ્રેસ સામે મુસ્લિમ હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો. મુસ્લિમ કાર્યકરો હોદ્દેદારોએ સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો અને વિવાદ થઈ ગયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મૂકશે. પ્રદેશ પ્રમુખના આગમન પહેલા જ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ધાર્મિક ઓળખ જેવા શબ્દો સાથે ગ્રાફિક્સ વાયરલ કરાયા. ગેરસમજ ઊભી થઈ હોય એટલા માટે કદાચ એવા પ્રશ્નો ઊભા થયા હોય, પણ કોંગ્રેસે હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી. કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે. વાવ અને થરાદ પંથકમાં કોંગ્રેસનો અનોખો વિરોધ. સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી મુદ્દે વિરોધ કર્યો. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને ખેડૂતો જોડાયા.
કેનાલમાં પાણી વહેતું કરવા માટે હવન કર્યું. ચૂંટણી સમયે જ પાણી છોડાતું હોવાના આક્ષેપ કર્યા. ઈવીએમ આવે ત્યારે પાણી આવે તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. હવન કરીને વિરોધ નોંધાવ્યો છે. કેનાલમાં પાણી દેખ્યું નથી, એટલે માત્ર વોટ લેવા માટે, છેતરવા માટે જ્યારે ચૂંટણી આવે જેમ ઈવીએમ આવે તેમ પાણી આવે, જેમ ચૂંટણી પતે ઈવીએમ લઈ જાય એમ પાણી પણ જતું રહે છે. હજારો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાનું જ્યારે તરકટ થતું હોય તો એની જગ્યાએ આ કેનાલની અંદર જે પાઇપલાઇનના જે નળ મૂકેલા છે મોટા એ ચાલુ રાખે તો પણ અહીંયા પાણી આવી શકે એમ છે. સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણના હક મેળવવા માટે આદિવાસી ખેડૂતોના ધરણા પ્રદર્શનનો આજે 11મો દિવસ પૂર્ણ થયો છે. 12 ગામોના ખેડૂતો પોતાના હકની માંગણી સાથે સરકાર સામે અડગ રહીને લડત ચલાવી રહ્યા છે. આજરોજ વન અધિકાર સમિતિના પ્રમુખે ધરણા સ્થળે પહોંચીને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું. વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા ખેડૂતોને નિયમ મુજબ માલિકી હક મળવો જોઈએ. તંત્ર દ્વારા પેન્ડિંગ ઠરાવોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. 2006નો કાયદો એવું કહે છે કે જ્યાં પણ આદિવાસી 2005 પહેલાં જો ખેડાણ કરતો હોય તો તેને જમીન આપવાપાત્ર છે. તો હું વન અધિકાર સમિતિ પ્રમુખ તરીકે હું એ કહેવા માગું છું કે ઉમરપાડાના ભાઈઓ જે કદાચ અટકાવતા હોય તેમને મારે એમ કહેવું છે કે આપણા ભાઈઓ છે, સંપા સંપીને રહીએ. આપણે એકબીજાના સુખ દુઃખની અંદર વર્ષોથી ભાગીદાર થઈએ છીએ. તો મારે એમ કહેવું છે કે કાયદો આપણને સ્પષ્ટતા કરે છે કે આપણને જમીન આપવાપાત્ર છે. તો આપણે કદાચ આપણને જંગલ ખાતું કહેતું હોય કે ભાઈ તમારો સીમ છે ને તમે આ રીતનું ખેંચો કે આ રીતનું ખેંચો, એ વસ્તુ તમે ના માની લેતા પણ માનજો એ ખરું કે આપણા ભાઈઓ છે એમ કરીને સંપા સંપીને એ કાર્ય કરો. અને આદિવાસી એરિયામાં 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિનો અમલ સરકારે કર્યો છે કે કેમ તે અગત્યનું જોવાનું રહ્યું. કેમ કે આદિવાસી ભારત દેશનો મૂળ માલિક કહેવાય છે, તેમ છતાં પોતાની જમીન અને માલિકીની જમીનનો હક અધિકાર બીજા પાસે માગવા જવાનો એ વ્યાજબી નથી. આ સુરત જિલ્લો અને નર્મદા જિલ્લો એ કંઈ બીજા દેશની અંદર નથી, આ આપણા પોતાના દેશની અંદર જ છે. આ તો વિભાજન થાય એટલે એના પછી આ તો એકબીજાની જે વિસ્તાર છે તેની અંદર ખેડાણ કરતા હોય તો તેની અંદર અટકાવવામાં તો ના જ આવે. છતાં પણ અમે અહીંયા એ બાબતમાં અમે ખેડાણ માટે અમે આવેલા ત્યારે જંગલ ફોરેસ્ટ વિભાગના લોકોએ અમને ખેડાણ કરતા અટકાવી દીધા હતા. ત્યારે એ લોકોએ અમને જબરજસ્તી બળ પ્રયોગ કરવા માટે બી કોશિશ કરેલી હતી. છતાં પણ અમે નિર્ણય ના આવવાને લીધે અમે આ સ્થળ પર અમે ધરણા પ્રદર્શનનો એક લીલાબેનના નેતૃત્વની અંદર અમે અહીંયા ધરણા પ્રદર્શનની અંદર અમે બેઠા છે. તો નર્મદાના સાગબારા જંગલ જમીન ધરણાનો આજે 11મો દિવસ. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સમર્થનમાં આવ્યા. આદિવાસી ખેડૂતોના ધરણાની કમાન્ડ મહિલાઓએ સંભાળી. ઉમરપાડાના વનકર્મી સામે ગીત ગાઈને તંત્રને જગાડવા પ્રયત્ન. ખેડૂતોને ધરણા પરથી હટાવી હવે મહિલાઓ મેદાને આવી છે. ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000થી ખેડે છે. આ 2026 ચાલે છે. ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000થી ખેડે છે. આ 2026 ચાલે છે. તો 2025 એટલે કહેવાનો મતલબ 25 વર્ષ થઈ ગયા આ લોકો જમીનો ખેડે છે, છતાં એને ખેડવા નથી દેતા. એટલે આદિવાસી સમાજે એક આંદોલન ઊભું કર્યું છે અને એ ધરણા પર આજે આ જ્યાં આ લોકોએ અવરોધ કર્યો હતો ત્યાં જ ધરણા પર લોકો બેઠા છે. અમારા બહેનો આટલી પર ધરણા પર બેઠા હોય ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી, તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે. મોરબીના જેતપરમાં વીજપોલના વળતર માટે લડાઈ શરૂ થઈ. વળતરની લડાઈને લઈ લોકો તરફથી વ્યાપક જનસમર્થન મળ્યું છે. 100થી વધુ ગામોમાં ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં આ બેનરો લાગ્યા. જયંતિ કવાડિયાના ગામ ઘનશ્યામગઢમાં પણ બેનરો લાગ્યા છે. મોહન કુંડારિયાના ગામ નીચી માંડલમાં બેનરો લાગ્યા. તો ખેડૂતોની વીજપોલ વળતરની લડાઈ વધુ મજબૂત બની છે. 2027 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રવેશબંધીની ચેતવણી આપી છે.
મોરબીના જેતપર ગામે સત્યાગ્રહ છાવણીમાં ખેડૂત આંદોલન સમર્થન આપવા ઘનશ્યામપુર અને કોઈબાના ખેડૂતો ત્યાં પહોંચ્યા. છાવણીમાં સમધૂન બોલાવી ખેડૂતોને સમર્થન આપ્યું. 25 ખેડૂતોએ પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો. વીજપોલ વળતર બાબતે 3 માસથી આંદોલન ચાલે છે. ખેડૂતોનું વીજપોલ સામે ચાલતા આંદોલનને સમર્થન. કામ કરી ગયા છે એનું પહેલાં પૈસાનું વળતર કરો અને પછી એમઆરસી કમિટી બેરો. 4 ગણા 2 ગણાનું અમે કંઈ પૂછતા નથી. પહેલાં તો અમને પૈસા નક્કી કરીને ગયા છો એ 1 રૂપિયો કોઈને ઘનશ્યામપુરમાં આપેલો નથી મેન લાઇનમાં. એ પહેલાં કરો અને પછી આ બીજું બધું કમિટીને એવું કરો. અમે એક જ એટલી જ અપીલ કરી સરકારને, મામલતદારને અને કલેક્ટરને અને પ્રાંત અધિકારીને અમારું એટલું એક કામ કરો એમ. જામનગરના વાવડી ગામે વીજ થાંભલા મુદ્દે તંગદિલી. ખાનગી કંપનીની વીજ લાઇનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સરકારી ખરાબમાં વીજ લાઇન નાખવાનો વિરોધ કર્યો. વીજ થાંભલા નાખવા પહોંચેલી ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. મહિલા પુરુષ સહિત 75 ગ્રામજનોની પોલીસે અટકાયત કરી લીધી. કામગીરી અટકાવવાના પ્રયાસથી સ્થળે તંગદિલી સર્જાઈ ગઈ. ગ્રામજનો અને કંપની કર્મચારીઓ વચ્ચે મામલો ઉગ્ર બન્યો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો મોટો કાફલો દોડ્યો. અટકાયત બાદ વાવડી ગામે રોષ અને ચર્ચાનો માહોલ છે. વીજ લાઇન મુદ્દે ગ્રામજનોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે. જૂનાગઢના માંગરોળમાં જમીન સર્વે સામે ખેડૂતોમાં રોષ ભભૂક્યો. 10 ગામોમાં સેન્ટ્રલ ખનિજ વિભાગના સર્વે સામે ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. જમીન સર્વેની કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં ભારોભાર રોષ. ફળદ્રુપ જમીન ખાનગી કંપનીઓને સોંપવાની હિલચાલનો આક્ષેપ છે. ગત રાત્રે માનખેત્રા ગામે ખેડૂતોની મહત્વની બેઠક મળી. સરકાર સામે લડી લેવાની ખેડૂતોએ તૈયારી દર્શાવી. નાયબ મામલતદારને આક્રોશ સાથે આવેદનપત્ર પણ આપ્યું. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સમીક્ષા બેઠકમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી છે. ઇમરજન્સી સેવા 112 પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેને લઈ આ મહત્વ બેઠક મળી. રિસ્પોન્સ ટાઈમ સુધારવા સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરાયો છે. બોપલ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હેલ્મેટ વિતરણ કાર્યક્રમ. ડીવાયએસપી તપન ડોડિયાના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ કમિટી બનશે. નાગરિકોની રોડ સેફટીની સુરક્ષા પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આગામી દિવસોમાં ટ્રાફિક સેફટી માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવશે. 13 તુજકો અર્પણ હેઠળ ₹15 લાખનો મુદ્દામાલ પરત કરાયો છે. ડ્રાઈવરોની આંખોની તપાસ માટે મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સરના માર્ગદર્શન હેઠળ એક ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લોકોની સેફટી માટેનો છે અને રોડ સેફટીને ધ્યાન પર રાખીને છે. આજે ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત તેના અલગ અલગ માળખા છે, જેમાં ખાસ કરીને સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ રોડ સેફટી, ત્યારબાદ અભૈયાથી પ્રોજેક્ટ જે છે તે પણ ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત છે. આમાં અવેરનેસ, લોકો સાથે કનેક્ટ થવું, ઇન્ફોર્મેશન, ડિસિપ્લિનથી ટ્રાફિક રૂલ્સનું પાલન કરાવવું, પબ્લિક આઉટરીચ અને ઇન્ટર એજન્સી કોર્ડિનેશન થકી રોડ સેફટી હેઠળ માર્ગ અકસ્માતના બનાવો કેવી રીતે ઘટાડી શકાય તેનું રિસર્ચ અને તેમાં આગળ एक्शन प्लान पण करवामा આવ્યો છે. ये हम कैप टाउन एनहेंस में रहते हैं शीलज में, और यहाँ पे ये हमारा घर में हमने 3 काम करने वालों को बुलाया था, घर सफाई करने वालों को. वो घर में उसके बाद हमारे घर में जो माता जी का पुराना गोल्ड का सामान था वो चोरी हो गया था. उसके बाद में पुलिस ने काफ़ी मेहनत करी और हमारा पूरा जो सामान था गोल्ड का उसको उन्होंने रिकवर कर लिया. और पहली बार हम लोग जब पुलिस स्टेशन गए तो हमको ऐसा लगा कि जिस हिसाब से पुलिस स्टेशन का डर होता वैसा नहीं था. पुलिस ने हमको काफ़ी कोऑपरेट किया, उन्होंने रिकवर किया, पूरा गाइडेंस दिया. हम पुलिस के बहुत बहुत आभारी हैं. આગામી દિવસોમાં ટ્રાફિકને જે 13 તુજકો અર્પણ હેઠળ જે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ડ્રાઈવરોની આંખોની તપાસ માટે પણ મેડિકલ કેમ્પ યોજવામાં આવશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવેશ વર્મા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી છે પ્રવેશ વર્મા. નગર નિગમના કર્મચારીઓ સાથે તેઓએ મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દિવ્ય સ્વપ્ન સાકાર થયાની ભાવના. દિલ્હીમાં પણ બનશે યમુના રિવરફ્રન્ટ. યમુના નદીને સ્વચ્છ કરવાનું કામ ઝડપથી ચાલુ છે. ઝૂંપડીઓ હટાવી ગરીબોને ફ્લેટ આપવામાં આવશે. ચૂંટણીના તમામ વાયદા પૂરા કરવા સરકાર મક્કમ.
हमारे सामने दिल्ली में सबसे बड़ा चैलेंज है यमुना रिवर फ्रंट बनाना, यमुना मैया को साफ करना। तो हमने साबरमती रिवर फ्रंट से बहुत सारी योजनाओं को सीखा है और हमने उनका प्रेजेंटेशन भी लिया है। उनके अधिकारियों को एक बार दिल्ली में भी बुलाकर पूरा समझेंगे। और हमने भी बहुत ही सुंदर, हमारा 28 किलोमीटर की यमुना है, वैसे ही अच्छा रिवर फ्रंट बने, इसकी हमारा प्रयास जारी है। दिल्ली में भी कैसे अच्छे कार्य कर सकते हैं गुजरात के कार्यों को देखकर, तो ये हमने सीखा है। તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ભરૂચ નેત્રંગના હાથકુંડી ગામે કામગીરી શરૂ કરી દેવાઈ છે। 3 વર્ષથી તણાઈ ગયેલું નાણું આખરે બન્યું છે। ખાડી પર સિમેન્ટના થાંભલા હટાવી ભૂંગળા નાખ્યા। 500થી વધુ ગ્રામજનો હાલાકી ભોગવતા હતા। ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે, જેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે બાદ હવે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સુરત એશિયાની મોટી બારડોલી સુગર ફેક્ટરી ચૂંટણી। બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે। વર્તમાન સહકાર પેનલની કારમી હાર થઈ ગઈ છે અને કિસાન પરિવર્તન પેનલના તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે। સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારની પણ હાર થઈ ગઈ છે। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ હાર્યા તો ખરવાસા બેઠક પર ભૂપેન્દ્રસિંહ સોલંકી વિજયી બન્યા છે। શામપુરા બેઠક પર પ્રવીણ પટેલ ચૂંટણી જીતી ગયા છે। જે સભાસદોનો આક્રોશ હતો અને અમારા પર વિશ્વાસ મૂકીને સભાસદોએ અમને જંગી બહુમતી વિજેતા જાહેર કરાયા છે, તે બદલ તમામ સભાસદોનો હું આભાર માનું છું। પરિવર્તન માટે લોકોને 10 વર્ષનું શાસન હતું, લોકોના ભાવનું કારણ હતું અને સભાસદોને અનેક મુશ્કેલી હતી, જેવા કે બરેલી શેરડીના મુદ્દાઓ અને શેરડી કટિંગના મુદ્દાઓ, આવા મુદ્દાઓને લઈને અમે ગયા હતા અને લોકોએ અમને સારો પ્રતિસાદ આપ્યો છે। આ સરદારની ઐતિહાસિક ભૂમિ છે। સરદાર પટેલ સાહેબે ખેડૂતો માટે અહીંયા ક્રાંતિ કરી હતી અને એમાં સફળતા મળેલી। અમારા બારડોલી સુગર ફેક્ટરીના સભાસદો એના જ વંશજો છે અને એ જ ક્રાંતિ આ સત્તાધારી પક્ષને સભાસદોએ ઉખેડીને ફેંકી દીધી છે। એમાં ધારાસભ્યો હોય કે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તમે જોયું છે આ પરિણામ જે ખરું એ અમારા 14 સભ્ય હતા એ જંગી બહુમતીથી જીત્યા છે। 14 અમારી જે ઉમેદવારો હતા એ બહુ જંગી બહુમતીથી આજે બહાર નીકળી આવ્યા છે। સામેના પક્ષમાં જે ધુવેડાર કહેવું તમે એ પણ હતા, રાજકીય એક બહુ મોટા એના હતા પણ તેમને બી આજે 400 સાડી 400થી વોટ માર્જિનથી હાર થઈ છે એમની। એટલે આ બહુ મોટી ઐતિહાસિક આમાં એ જીત કહેવામાં આવે છે। તો બારડોલી સુગર ચૂંટણી રિઝલ્ટમાં ઉલટફેર બાદ હંગામો મચ્યો। ધારાસભ્ય ઈશ્વર પરમાર લોકોના રોષનો ભોગ બન્યા છે। હાજર લોકોએ ધારાસભ્ય ઈશ્વરભાઈને ધક્કે ચડાવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સહકાર પેનલ સામે કિસાન પરિવર્તન પેનલે જીત મેળવી। કોંગ્રેસના તરુણ વાઘેલાએ ઈશ્વર પરમારને હરાવ્યા। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ હાજર લોકોએ ધારાસભ્યને ધક્કે ચડાવ્યા તેવો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ઘટનાનો વિડીયો હાલ વાયરલ છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રાજકોટની લોધિકા સહકારી સંઘની ચૂંટણીનો જે મામલો છે તેમાં જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણની ચર્ચા છે। ચૂંટણી હવે ભાજપના બે નેતાઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની છે। અરવિંદ રૈયાણીની પણ સંઘના ચેરમેન પદ પર નજર છે, તો અરવિંદ રૈયાણીને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની ચર્ચા છે। નીતિન ઢાકેચા રાદડિયા જૂથના સમર્થનથી મેદાનમાં હોવાની પણ ચર્ચા છે। તો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સહકારી ચૂંટણી મહત્વની બની ગઈ છે। ભાજપના મેન્ડેટમાં કોનું વર્ચસ્વ રહેશે તેના પર સૌની નજર છે। 8મી સપ્ટેમ્બરે યોજાવાની છે લોધિકા સહકારી સંઘની ચૂંટણી। 17થી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે અને 29 ઓગસ્ટે અંતિમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવશે। તો ખેડાના ગળતેશ્વરમાં વસો દૂધ મંડળીના સેક્રેટરીનું રાજીનામું। વસો દૂધ મંડળીના નિલેશ પટેલે સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધું છે। ઉચાપતના આક્ષેપને લઈ 20 દિવસ ડેરી પણ બંધ રખાઈ। વસો દૂધ ઉત્પાદક મંડળીની કમિટીના મનમાનીના આક્ષેપના વિવાદ વચ્ચે ગેરકાયદે નવા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી। નવી જાહેરાત કર્યા વગર નિમણૂક કર્યાના આક્ષેપ છે। રોજમદાર તરીકે કામ કરતા મહેશ પરમારની સેક્રેટરી પદે નિમણૂક કરી દેવામાં આવી છે, ત્યારે મહેશ પરમાર મંડળીનો સભ્ય ન હોવા છતાં આ નિમણૂકના આરોપ થઈ રહ્યા છે। 2 સભ્યોના રાજીનામા બાદ અન્ય સભ્યો પણ રાજીનામા આપી શકે છે। તો ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિરોધ પ્રદર્શન।
ઓબીસી સમાજના ઉમેદવારો દ્વારા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાસહાયકોની ભરતીમાં અનામતને લઈ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. 27% અનામતનો અમલ નહીં થતો હોવાનો આક્ષેપ. ઓબીસી અનામત માત્ર 14% મળી હોવાનો આક્ષેપ. 11,000 ભરતી સામે 60% ફોર્મ ઓબીસીના હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી આશરે 60%ની આજુબાજુ છે અને 11,000ની ભરતીમાં અમારા 60% ઉમેદવારો પાસ થયેલા છે અને લાયક છે. ગઈ ટેટ 1ની ભરતીમાં માત્ર 13% જગ્યાઓ આપી અને ઓબીસી સમાજના ઉમેદવારો સાથે ખૂબ જ મોટો અન્યાય કરવામાં આવ્યો અને સાથે સાથે ગુજરાતના હજારો બાળકોને શિક્ષકોથી વંચિત રાખવામાં આવ્યા હતા. એના હિસાબે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે કટ થઈ ગઈ છે. આ વખતે અમારી લાગણી અને માગણી લઈને અમે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છીએ.